પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી રૂપિયા 8.10 લાખથી વધુ કિંમતની જમીન મુક્ત કરાવવામાં સફળતા। પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા અંજાર વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન દ્વારા સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા તથા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હંસાબેન ઉર્ફે હાસભાઈ કરસનભાઈ ગઢવી રહેવાસી નવાવાસી વિજયનગર અંજાર દ્વારા અંજાર સરકારી જમીન સર્વે નંબર 684 પૈકી ઉપર ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસ વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે મામલતદાર કચેરી અંજાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયેલું હોવાનું જણાતા દબાણકર્તાને નોટિસ આપી જમીનના માલિકીના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી। જોકે સંતોષકારક પુરાવા રજૂ ન થતા કલેક્ટર કચ્છ ભુજ અનિલકુમાર રાણાવસિયા તથા નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અંજાર બી.વી. ચાવડા, સર્કલ ઓફિસર અંજાર તથા નાયબ મામલતદાર અંજારના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજા, પોલીસ સ્ટાફ અને મામલતદાર કચેરીની ટીમની હાજરીમાં સરકારી જમીન ઉપરનું આશરે 67 ચોરસ મીટર વિસ્તારમાં થયેલું ગેરકાયદેસર રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીના પરિણામે અંદાજિત રૂપિયા 8,10,700 કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે અને તેનો કબજો સરકાર તરફે લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।